નમસ્કાર ભવિષ્યના કોન્સ્ટેબલ મિત્રો 2026ની ખાખી પહેરવાની તમારી તૈયારીમાં એકદમ નક્કર પાયો નાખવા માટે આજના આ ખાસ એક્સપ્લેનર સેશનમાં તમારું સ્વાગત છે। જુઓ, સ્પર્ધાત્મક પરીક્ષામાં ગોખણપટ્ટી હવે બિલકુલ કામ નહીં લાગે, બરાબર ને? એટલે જ આજે આપણે સીધા 4500 વર્ષ પાછળ જઈને ગુજરાતના એ અદ્ભુત પ્રાચીન નગરોના આયોજનને સમજવાના છીએ, અને એ પણ એકદમ કોન્સેપ્ટ સાથે, જેથી પરીક્ષામાં કોઈ પણ પ્રશ્ન પૂછાય તમારો માર્ક પાક્કો થઈ જાય। હવે આ સફર શરૂ કરીએ એ પહેલાં એક નાનકડું પણ મહત્વનું કામ। તમે સ્ક્રીન પર જોઈ શકો છો એમ આપણી સોશિયલ સાયન્સ વિથ એઆઈ વિડીયોઝ ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લો। લાઇક અને સબસ્ક્રાઇબના બટન કેવી રીતે દબાવવા એ તો તમે સ્ક્રીન પર અત્યારે જોતા જ હશો। ખાખીની આ જંગમાં આ ચેનલ તમારું બ્રહ્માસ્ત્ર છે, અને હા, લાઇક કરીને કોમેન્ટમાં તમારી હાજરી પુરાવાનું ભૂલતા નહીં હો, કારણ કે આ સ્માર્ટ વિઝ્યુઅલ લર્નિંગ જ તમને લાખો ઉમેદવારોથી એક ડગલું આગળ રાખશે। ઓકે, તો ફટાફટ આજના એજન્ડા પર નજર કરી લઈએ। આપણે સિંધુ સભ્યતા અને ગુજરાત, લોથલનું બંદર, ધોળાવીરાનું જળ વ્યવસ્થાપન, રંગપુરની શોધ અને છેલ્લે તેમના નગર આયોજન વિશે વાત કરીશું। આ તમારો આજનો માઇન્ડ મેપ છે। તો ચાલો સૌથી પહેલા વિભાગથી શરૂઆત કરીએ, સિંધુ સભ્યતા અને આપણું ગુજરાત। હવે આ ટાઈમલાઈન તમારા માટે એકદમ સોનાની ખાણ સમાન છે। જો 1921માં દયારામ સહાનીએ હડપ્પાની શોધ કરી, ત્યાંથી આ વાર્તા શરૂ થાય છે, અને પછી ધીમે ધીમે ગુજરાતમાં મોટા પાયે ઉત્ખનન શરૂ થયું। આ સાલવારી સીધી જ પરીક્ષામાં પૂછાય છે, એટલે આને તો મગજમાં બરાબર ફિટ જ કરી લેજો। તમને જાણીને કદાચ નવાઈ લાગશે કે 1921માં મળેલા પહેલા સ્થળ પરથી આખી સભ્યતાનું નામ હડપ્પીય સભ્યતા પડ્યું, પણ આઝાદી પછી ખરો ખજાનો તો આપણા ગુજરાતમાંથી મળ્યો। આખા ભારતમાં સૌથી વધુ એટલે કે 200થી પણ વધારે સ્થળો એકલા ગુજરાતમાં જ છે, જેને આપણા માટે ગર્વ લેવા જેવી વાત। હવે આગળ વધે આપણા બીજા અને બહુ જ રસપ્રદ વિભાગ તરફ, લોથલ, એક પ્રાચીન અને ધમધમતું બંદર। પરીક્ષાના દૃષ્ટિકોણથી આ માહિતી બરાબર નોંધી લેજો મિત્રો। લોથલ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં છે। તેની શોધ 1954માં ડૉક્ટર એસ.આર. રાવે કરી હતી, અને સૌથી અગત્યનું તેનું લોકેશન એ ભોગાવો અને સાબરમતી એમ બે નદીઓની બરાબર વચ્ચે આવેલું છે। આ એમનું જબરદસ્ત વ્યૂહાત્મક સ્થાન હતું। અને હવે વાત કરીએ લોથલની શાન, એટલે કે ત્યાંના ધક્કા અથવા ડોકયાર્ડની। ઈંટોનું બનેલું આ વિશાળ માળખું, જરા વિચારો 4500 વર્ષ પહેલાંના એ લોકોને દરિયાની ભરતી અને ઓટનું કેટલું પરફેક્ટ જ્ઞાન હશે। ભોગાવો નદીમાં આવતી ભરતીના પાણીથી એ લોકો વહાણોને છેક અંદર સુધી લાવીને સુરક્ષિત રીતે લાંગળતા। આ ખરેખર અદ્ભુત એન્જિનિયરિંગ છે। જો આપણે સરખામણી કરીએ ને, તો પ્રાચીન લોથલ બિલકુલ આપણા આજના મુંબઈ કે કંડલા જેવા આંતરરાષ્ટ્રીય બંદરો જેવું જ હતું। ત્યાંથી આપણને પર્શિયન અખાતની મુદ્રાઓ એટલે કે સીલ મળ્યા છે। આનો સીધો મતલબ એ થાય કે આપણે એ જમાનામાં પણ વિદેશો સાથે સીધો અને મોટો વેપાર કરતા હતા। ચાલો હવે આપણે પહોંચી ગયા છીએ ત્રીજા વિભાગમાં। આપણે જઈશું સીધા કચ્છમાં, ધોળાવીરાના અદ્ભુત જળ વ્યવસ્થાપનને સમજવા। કોન્સ્ટેબલની એક્ઝામ માટે આ નામો કાયમ માટે ગોખી જ મારજો હો। ધોળાવીરા કચ્છના ભચાઉ તાલુકાના ખદીર બેટમાં આવેલું છે। સૌથી પહેલાં 1967માં જેપી જોશીએ તેને શોધ્યું, પણ યાદ રાખજો, જો પ્રશ્ન વિગતવાર ઉત્ખનનનો પૂછાય તો જવાબ આવશે આર.એસ. બિષ્ટ, જેમણે 1990માં ત્યાં મોટા પાયે ખોદકામ કરાવ્યું હતું। હવે ધોળાવીરાની એક બહુ જ ખાસ વાત જે વારંવાર પરીક્ષામાં આવે છે। સામાન્ય રીતે હડપ્પીય નગરો બે ભાગમાં વહેંચાયેલા હતા, પણ ધોળાવીરા એકમાત્ર એવો અપવાદ છે જે 3 ભાગમાં વહેંચાયેલું છે। પહેલું સિટાડેલ, બીજું ઉપલું નગર અધિકારીઓ માટે, અને ત્રીજું નીચલું નગર સામાન્ય જનતા માટે। આ 3 ભાગમાં આ સિટાડેલ એટલે કે કિલ્લો શું હતો? તો સમજો કે આખા નગરનો સૌથી ઊંચો અને મજબૂત કિલ્લેબંધીવાળો ભાગ, જ્યાં ફક્ત ને ફક્ત શાસકો જ રહેતા, મતલબ કે સત્તા અને સુરક્ષાનું સૌથી મોટું કેન્દ્ર। આજે આપણે ગ્લોબલ વોર્મિંગ અને પાણીની અછતની વાતો કરીએ છીએ, રાઈટ? પણ તમે ધોળાવીરાના લોકોની બુદ્ધિ જુઓ,
કચ્છ જેવા સૂકા પ્રદેશમાં પણ તેમણે પથ્થરો કાપીને એવા તોતિંગ જળાશયો બનાવ્યા હતા અને વરસાદના પાણીનો એવો સંગ્રહ કરતા જેને આપણે આજે રેઇન વોટર હાર્વેસ્ટિંગ કહીએ છીએ. ખરેખર આજના સિવિલ એન્જિનિયરો પણ એ જોઈને દંગ રહી જાય. અને આ 10નો આંકડો તો તમારે ભૂલવાનો જ નથી. ધોળાવીરાના કિલ્લાના મુખ્ય દરવાજેથી આપણને વિશ્વનું સૌથી જૂનું સાઇનબોર્ડ મળ્યું છે. આ બોર્ડ પર સફેદ ચિરોડી એટલે કે જીપ્સમ પથ્થરમાંથી કંડારેલા પૂરા 10 મોટા અક્ષરો છે. આગળ વધીએ ચોથા વિભાગ તરફ. રંગપુર. આ સ્થળનું ગુજરાતના ઇતિહાસમાં એક આગવું અને પ્રથમ સ્થાન છે. જો મિત્રો, જો તમને એક્ઝામમાં પૂછાય કે ગુજરાતમાંથી મળેલું સૌથી પહેલું હડપ્પીય સ્થળ કયું, તો આંખ બંધ કરીને રંગપુર લખી દેવાનું. સુરેન્દ્રનગર અમદાવાદની બોર્ડર પર ભાદર નદીના કિનારે 1931માં માધવ સ્વરૂપ વત્સે તેને શોધ્યું હતું. અને હા, અહીંથી ડાંગર એટલે કે ચોખાની ખેતીના પુરાવા પણ મળ્યા છે, જે બહુ જ અગત્યની માહિતી છે. હવે આવીએ આપણા 5મા અને છેલ્લા વિભાગ પર, તેમનું અદ્ભુત નગર આયોજન અને ગટર વ્યવસ્થા. એમનું નગર આયોજન એટલું જ જબરદસ્ત હતું કે રસ્તાઓ એકબીજાને બરાબર 90 ડિગ્રીએ એટલે કે કાટખૂણે કાપતા, જેને આપણે આજે ગ્રેડ સિસ્ટમ કહીએ છીએ. એટલું જ નહીં, રસ્તા પર રાત્રિ પ્રકાશ માટે થાંભલાના પુરાવા પણ મળ્યા છે. મતલબ કે એ સમયે પણ સ્ટ્રીટ લાઇટ્સ હતી. જાહેર આરોગ્ય અને સ્વચ્છતા એમની પ્રાથમિકતા હતી. અને એમની ગટર વ્યવસ્થાની તો શું વાત કરવી. એ સમયની કોઈપણ સભ્યતામાં આવું જોવા નથી મળ્યું. ઘરનું પાણી નાની ગટરમાં જાય અને એ નાની ગટર રસ્તાની મોટી, સંપૂર્ણ ઢાંકેલી મુખ્ય ગટરને મળે. આ પરફેક્ટ ડ્રેનેજ સિસ્ટમ સાબિત કરે છે કે એ લોકો બીમારીઓ અને સ્વચ્છતા વિશે આપણા કરતાં પણ કદાચ વધુ જાગૃત થતા. હવે આ ટેબલનો ફટાફટ સ્ક્રીનશોટ લઈ લેજો. કોન્સ્ટેબલની પરીક્ષામાં જોડકા-જોડોવાળા પ્રશ્નોમાં આ તમને સીધા માર્ક અપાવશે. લોથલ, ધોળાવીરા અને રંગપુરના શોધકર્તા અને એમની નદીઓનું આ ક્વિક મેચ ટેબલ છે. પરીક્ષાના સમયે રિવિઝન માટે આ જડીબુટી જેવું કામ કરશે. તો આજના આ એક્સપ્લેનરના અંતે તમારા માટે એક વિચારવા જેવો પ્રશ્ન છે. જો 4500 વર્ષ પહેલાં આપણા પૂર્વજો આવી પરફેક્ટ ગટર વ્યવસ્થા અને જળ સંરક્ષણ કરી શકતા હોય, તો આજના આપણા કરોડોના સ્માર્ટ સિટી પ્રોજેક્ટ્સ એમની પાસેથી કયો પાઠ શીખી શકે? તમે શું માનો છો? તમારા વિચારો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને છેલ્લે, જો આ સેશનમાં મજા આવી હોય અને પરીક્ષામાં જોરદાર પરફોર્મ કરવું હોય, તો આપણી સોશિયલ સાયન્સ વિથ AI વિડીયોઝ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ચાલો, તૈયારી કરતા રહો. ફરી મળીશું. આવજો.